મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ, રાધે રાધે. કેમ છો મિત્રો? આજે આપણે રાજસ્થાનમાં છે છેલ્લો દિવસ. અત્યારે હવે આપણે જઈ રહીએ છીએ ગુજરાત બોર્ડર બાજુ, શામળાજી મંદિર બાજુ. આજે આપણે રાજસ્થાન ફરી લીધું, બહુ મોજ કરી લીધી. 4 દિવસ 5 દિવસ થઈ ગયા ટોટલી. આજે આપણે છઠ્ઠા દિવસમાં એન્ટ્રી કરી છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ શામળાજીથી આપણે જાશું ડાયરેક્ટ ચોટીલા. જો ટાઈમ મળશે, આપણે દિવસનો હશે તો ચોટીલા ઉપર જાશું, નકર ડાયરેક્ટ વાયા જશું આપણા ઘરે જામનગર. તો મારા બ્લોગમાં બન્યા રહેજો, હું તમને શામળાજીના દર્શન કરાવીશ. આપણે 5 દિવસ રાજસ્થાનમાં ફર્યા બાદ અત્યારે હવે આપણે રાજસ્થાનની બોર્ડરથી જઈ રહ્યા છીએ. તો આજ છે રાજસ્થાન ગુજરાતની બોર્ડર, તમે બધા જોઈ લ્યો. આપણે હવે રાજસ્થાનમાંથી ટાટા કહી અને આપણે ગુજરાતમાં ફરી પાછી એન્ટ્રી લઈ લીધી છે. તો હાલો હવે આપણે ગુજરાતમાં તમને શામળાજીના દર્શન કરાવીએ. મિત્રો આપણે પછી કે શામળાજી, તો આ છે શામળાજીની ધજા. તમે પણ દર્શન કરી લો. હમણાં અંદર જો ફોન અલાઉડ હશે તો તમને બધાને અંદરથી પણ દર્શન કરો, બાકી તમે બધા બહારથી દર્શન કરી લો. અત્યારે આપણે અંદર શામળાજી દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો બહારનો નજારો જોઈ લો તમે મિત્રો. આ છે અંદરનું મેન સ્થળ, જે આપણે જ્યાં દેખાય છે ત્યાં છે, જોઈ લો તમે બધા. ફોન અલાઉડ નથી તો હું તમને અહીંની ધજાના દર્શન કરાવી દઉં. આ જોઈ લો મિત્રો, આ છે ધજા અહીંની શામળાજીની. આ કોઈ બહુ જોરદાર નજારો આવે છે મિત્રો અહીંયા. આ છે આખું મંદિર. કાનાજીનો ઝૂલો તો આપણે ઝુલાવી રહ્યા છીએ. ફાઇનલ મિત્રો આપણે દર્શન કરી લીધા, પણ હમણાં કૃષ્ણ જન્માષ્ટમી ગઈ તો અહીંયા એક થીમ બનાવવામાં આવી હતી. જોઈ લો, કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવના દર્શન છે. જોઈ લો મિત્રો તમે બધા. આ છે મિત્રો ગોપીની રાસલીલા, જોઈ લો તમે. આ છે નાગ દમણ દર્શન, જોઈ લો મિત્રો. આ છે રાસલીલા અને આ છે ગિરિરાજજીના દર્શન. દર્શન કરી લીધા આરામથી. હવે આપણે ગુજરાત તરફ જામ આવતા જઈએ. એમ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. અત્યારે ફૂલ વરસાદ ચાલુ જાય તો આપણે ફૂલ વરસાદમાં અત્યારે આપણે આવી ગયા છીએ ગરમા ગરમ ગાંઠિયા ખાવા, સમોસા ખાવા, ભજીયા ખાવા. ચાલો તમે બધા પણ ખાવા. મિત્રો આપણે ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી ને હવે અત્યારે આપણે થોડાક નાસ્તો કરવા ઉપર આવી ગયા. તો આપણે નાસ્તામાં જ જામફળ જોઈ લો તો તમે બધા. હાલો તમે બધા જામફળ ખાવા. જામફળ ખાવા. આપણી થઈ ગઈ છે અમદાવાદમાં એન્ટ્રી, અને અમદાવાદમાં કરતા જ ફૂલ ટ્રાફિકમાં આપણે સલવાઈ ગયા છે. 10 મિનિટથી ઉભા છે પણ હજી ગાડીમાં આગળ વધવાનું નામ નથી લેતી. અમદાવાદમાં બહુ મોટી ટ્રાફિક થઈ ગઈ છે ભાઈ. જોજો એમાં જ્યાં પણ તમારી નજર જાય ત્યાં આગળ ટ્રાફિક જ છે ભાઈ.
મિત્રો આપણે ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી શામળાજી આવ્યા ત્યાર પછી આપણે પહેલો બ્રેક લીધો છટિયા ચોટીલા જે આપણા ભાઈબંધની જ હોટેલ છે ફ્રેન્ડની જ આકાશ પ્લેસ કરીને ત્યાં એકવાર જરૂર મુલાકાત લેજો તમે જમવાની બહુ મજા આવશે હું તો આ છઠ્ઠી સાતમી જ્યારે ચોટીલા આવું ત્યારે હોટલે જમવા આવું છું તો તમે બધા એકવાર જરૂર મુલાકાત લેજો છે હોટલ ક્યારે પણ આવો ત્યારે એકવાર આ હોટલની જરૂર મુલાકાત લેજો આપણે ચોટીલો જે મેઇન ગેટ છે તેની રાઈટ સામે જ છે આકાશ પ્લેસ કરીને નામ છે એકવાર જરૂર તમે અહીંયા મુલાકાત લેજો ફ્રેન્ડ ચોટીલા જમી લીધું બહુ જ મજા આવી જમવાની ચોટીલાથી નીકળી ગયા હવે આપણે જામનગર તરફ ફાઇનલી હવે આપણે આપણા ઘર તરફ જઈ રહ્યા છીએ તો ઘરે પહોંચીને આપણે છેલ્લી વાર તમને બધાને વ્લોગ પતાવશું હજી આપણે અહીંયા વ્લોગ પતાવવાનો થતો નથી હજી થોડોક આપણે રસ્તામાં કાંઈ પણ એવું આવશે નવું કન્ટેન્ટ એવું તો તમને બધાને દેખાડશું આપણે 5 દિવસ રાજસ્થાન ફરી લીધું ગુજરાત ફરી લીધું આપણે બહુ મોજ મસ્તી જલસા કરી લીધા અત્યારે હવે આપણે આવી ગયા છે આપણે જ્યાંથી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ કર્યું ત્યાં જ આપણે એન્ડિંગ કરશું પણ પપ્પાની બધાની ઈચ્છા છે કે તું ઘરે જઈને એન્ડિંગ કરતો આપણે ઘરે જઈને કરશું પણ અત્યારે આપણે જ્યાંથી ચાલુ કર્યું હતું અની હોટલે ચા પીધી હતી જ્યાંથી આપણે વ્લોગિંગ ચાલુ કર્યું હતું તો અત્યારે આપણે પાછા ધ્રોળ પહોંચી ગયા છે અને ત્યાંથી આપણે પાછું અત્યારે વ્લોગનું એન્ડ કરી છે પણ પપ્પાની ઈચ્છા છે તો આપણે ઘરેથી પાછું એક એન્ડ ત્યાં પહોંચાવશું તો બધા આવજો ટાટા બાય બાય જામનગરમાં એન્ટ્રી લઈ લીધી છે અને આપણે જામનગર પહોંચ્યા અને જામનગરમાં વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો ઘરેથી ફોન આવ્યો કે અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે તો હવે આપણે ઘરે જઈને જોઈ પલર શું કે એમને પહોંચી જશું કારણ કે આપણે રસ્તામાં તો ક્યાંય વરસાદ નથી નડ્યો આપણે પેલી જગ્યાએ છે જ્યાં આપણે વરસાદ નડે છે તો હવે જોઈએ આગળ શું થાય છે મિત્રો આપણે 5 દિવસ રાજસ્થાન ફરી લીધા બાદ આજે બધા આપણે સાથે ઘરે પહોંચી ગયા સહી સલામત બધાને ખૂબ જ મજા આવી તો અહીંયા હું મારા વિડીયોનો એન્ડ લઉં છું તમને કાંઈ પણ આમાંથી જે આ વસ્તુ તમને સારી લાગી કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરજો અને આવું દર વર્ષે હું જ્યારે પણ ફરવા જઈશ ત્યારે હું તમને આવા વિડીયો બનાવવા રાખીશ અને તમને બતાવવા રાખીશ તો બધા આવજો ટાટા બાય બાય જય ખાટુ શ્યામ જય ખાટુ શ્યામ